મિત્રો અભિવાદનનો દોર શરૂ રહેશે તે પહેલા આપણ વચ્ચે પધારેલા અમારા સમાજના વરિષ્ઠ આગેવાન એક સેવાભાવી સંત પરાયણ એવા વિશિષ્ટ વ્યક્તિ જે અમારા માટે પૂજનીય છે, વંદનીય છે અને એક સારા વક્તા પણ છે અને અમારા મહુવા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પણ છે એવા માનનીય ડૉક્ટર શ્રી કનુભાઈ સાહેબને વિનંતી કરીશ, આવો કલસરિયા સાહેબ આપ આવો અને આના આપણા શબ્દોથી અમને પતિત પાવન કરો. ડૉક્ટર કલસરિયા સાહેબ. વિશ્વકર્મા દેવ કી સમસ્ત લોહાર જ્ઞાતિ સમાજ બગસરા દ્વારા આયોજિત આ બીજા સમૂહ લગ્નમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં જ્ઞાતિના અને સમાજની પણ સેવા કરનારા એવા બધા જ મહાનુભાવો મારી સાથે ખાસ તો પરેશભાઈ ધાનાણી પણ આવવાના હતા, આપણા વિરોધ પક્ષના નેતાશ્રી. પરંતુ તમે સૌ જાણો છો એમ વિધાનસભા ગઈકાલથી જ ચાલુ થઈ, આજે બીજો દિવસ છે એટલે ખૂબ જ પ્રવૃત્તિમાં ત્યાં એને ફરજિયાત રીતે રોકાયેલા રહેવું પડે. એટલે એમના લઘુબંધુ ભાઈ શરદભાઈ મારી સાથે આવ્યા અને અમરેલીથી અમારો સથવારો થયો તો એમને પણ આપ સૌએ ખૂબ પ્રેમથી આવકાર્યા. હું પણ ખૂબ રાજી થયો અને ખાસ કરીને ભાઈ ચિરાગભાઈ અગાઉ એક નાનકડો પ્રસંગ જ્યારે ઇનામ વિતરણનો હતો ત્યારે મને ખાસ અહીંયા બોલાવ્યો હતો. એટલે એનો એક અલગ પ્રકારનો પ્રેમ મારી સાથે જોડાયેલો છે અને તમે સૌ એક ડૉક્ટર તરીકે મને વિશેષ જાણો, ધારાસભ્ય તરીકે કદાચ જાણતા હો ઘણા બધા, પણ મને આ જ્ઞાતિ ઉપર જ્ઞાતિના આટલા મોટા આગેવાનો સંતો મહંતો પણ અહીંયા ઉપસ્થિત છે. એ વિશેષ ગૌરવની વાત એ છે કે તમે બધા મહેનતનો રોટલો ખાનારા છો. પરસેવો પાડીને કમાણી કરનારા છીએ. ખાલી ટેબલ ખુરશી ઉપર બેસી અને કાગળિયા ઉપર સહીઓ કરીને પૈસા લેવા વાળા નથી આમાંથી. અને એ અત્યારે બહુ ઘટતું જાય છે. અત્યારે ઠેક ઠેકાણે આપણે જોઈએ તો હાથ મહેનત કરવાની, જાત મહેનત કરવાની, આજકાલ તો ખેડૂતો પણ એવું છોડી દે છે. એમાં પણ મજૂરીવાળા ખેડૂત ખેતી કરે અને ખેડૂત છે માત્ર આટા મારે. એટલે હકીકતમાં એને હું ખેડૂત નથી કહેતો. ખેડૂત તો જે ખરેખર મહેનતથી પરસેવો પાડે એ સાચો ખેડૂત કહેવાય. અને એવા ખેડૂતો ઘટતા જાય છે એટલે સરકાર ખેડૂતોને અન્યાય પણ વધારે કરતી જાય છે. તો આ જ્ઞાતિના જે બધા સભ્યો છે, બહેનો ભાઈઓ, એ બધા જ આ રીતે શરીરના પરિશ્રમ સાથે જોડાયેલા છે. અને ઘણા બધા આમાંથી પણ હું જોઉં છું, અમારા જેસરના મનાભાઈ, હરકાભાઈ છે અને બધા ઘણા મિત્રો છે. આ પિયુષભાઈ છે એ તો ખૂબ મને નજીકથી જાણે, અહીંયા કાર્યક્રમનું સંચાલન કરે છે. પણ એમના પિતાશ્રીનો વારસો કે જે એણે શિક્ષણનું ધર્મ કાર્ય કર્યું એ એમણે પણ પોતાની જીવનમાં વણી લીધું. અને એટલે આ કાર્યક્રમનું સંચાલન કરવું અને આટલા બધા મહાનુભાવો જ્યારે અહીંયા હોય ત્યારે એમના ગુણોનું અહીંયા આપણે બધાને વાત કરી અને એમનું સન્માન કરવું એ પણ બહુ મોટી વાત છે, સારી વાત છે. ભલે આ બીજો સમૂહ લગ્ન છે પણ આ સમૂહ લગ્નનું લગ્ન કાર્ય તો બરાબર છે, આટોપાઈ જાય અને બધાના આશીર્વાદ છે પણ બધાને મળી જાય નવદંપતિઓને. પણ આવી જે સભા છે એના દ્વારા અહીંયાના મહાનુભાવો જે તમને વાત કરે એ વાત જિંદગીમાં ઘણીવાર કામ લાગે એવી હોય. હમણાં જ મારી બાજુમાં મને પરિચય કરાયો, ચિરાગભાઈ બેઠા છે. ચિરાગભાઈ કારેલિયા, ચિરાગભાઈ કારેલિયા તમારા સૌના જ્ઞાતિબંધુ છે અને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં ત્યાં કાર્ય કરે છે, પ્રિન્સિપાલ છો. ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં અમદાવાદમાં, રાજકોટમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં છે. તો હું એમને પૂછતો હતો, કીધું તમે શેમાં ભણ્યા, ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં? તો કે હું તો ગુજરાતીમાં ભણ્યો. તો મેં કીધું મને વધારે આનંદ થાય છે. એ આનંદ એટલા માટે થાય છે કે
ગુજરાતીમાં ભણીને હવે જ્યારે ઇંગ્લિશ શીખવે છે ત્યારે ગુજરાતીને અન્યાય નહીં થવા દે. આજકાલ આપણી માતૃભાષાને ભારે અન્યાય થઈ રહ્યો છે. અત્યારે તમે બધા જોતા હશો કે નહીં, પણ મારા મનમાં સતત આ વિચારો હાલતા હોય. એટલે અમારે ડૉક્ટરોને પણ હું કહું કે જ્યારે બને ત્યારે તમે દવાની ચિઠ્ઠી એ ગુજરાતીમાં લખી દો, ગુજરાતીમાં લખી દો, જેથી આપણા લોકો સમજે કે ભાઈ મને આવી દવા આપી છે. ભલે દવાનું નામ અઘરું હોય પણ ગુજરાતીમાં હોય તો એ વાંચે કે ભાઈ આ દવા આપી છે મને, એને 3 ટાઈમ લેવાની છે. અઘરું કામ છે, કેમ કે અમે ભણ્યા હોઈએ અંગ્રેજીમાં ડિગ્રી લીધી હોય, અંગ્રેજીમાં સર્જન બન્યા હોઈએ, એટલે દવાની બધી કંપનીઓ અને અમારું લિટરેચર એ બધું અંગ્રેજીમાં બનેલું હોય. પણ આના કારણે તમને છેતરવું હોય તો અમારે બહુ સહેલું થઈ જાય છે. અમે બહુ સારી રીતે તમને છેતરી શકીએ. તમે પૂછો કે આ દવા કેમ, તો અમે કહીએ તમને ખબર ના પડે, એના માટે 10 વર્ષ ભણવું પડે, એટલે તમે કાંઈ ના બોલો. જેવી રીતે કોર્ટોની અંદરની ભાષા છે અંગ્રેજી ભાષા છે. આપણી કોર્ટ, હાઈકોર્ટની વાત કરું છું, નીચેની કોર્ટમાં તો હજી ગુજરાતી ચાલે. હવે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં બધું અંગ્રેજી ચાલે. હવે ખેડૂતોને અન્યાય થતો હોય, મજૂરોને અન્યાય થતો હોય, કોઈ પણને આપણે ગામડાના લોકોને અન્યાય થતો હોય તો એમનો કેસ હાઈકોર્ટમાં પહોંચે અને એમ કહે કે મારે મારા કેસમાં હાજર રહેવું છે, તો પણ એને કાંઈ ખબર ના પડે. વકીલે અંગ્રેજીમાં બોલે, જજે અંગ્રેજીમાં બોલે, બધી દલીલો અંગ્રેજીમાં થાય, એટલે ક્યાં કઈ રીતે બધું પતી જાય એ કંઈ ખબર જ ના પડે. જો આ બધું ગુજરાતીમાં હોય તો આપણને અન્યાય થતો હોય ને એ કયા શબ્દોમાં કઈ રીતે એ આપણે ત્યાં બેસીને સમજી શકીએ અને કહી શકીએ કે ભાઈ તમે આ બોલ્યા એ બરોબર નહોતું, હકીકતમાં આવી રીતે બનેલું હતું. તો આજનો સમૂહ લગ્નનો આ કાર્યક્રમ છે. મને વિશેષ આનંદ થયો કે હું થોડો મોડો આવ્યો છતાં પણ આપ સૌને મને થોડીક વાત કરવાની તક મળી. એવું જીવે કે જે દાખલારૂપ બને. મા બાપ માટે દીકરીનું જીવન દાખલારૂપ હોય છે. મા બાપ છેલ્લી ઘડીએ પણ એના મનમાં દીકરી આવે, દીકરી યાદ આવે. ત્યારે મા હોય કે બાપ હોય, બીમાર હોય ને છેલ્લી પથારીએ હોય 90 વર્ષે 100 વર્ષે, તો એમ કે મારી દીકરી એકવાર આવી જાય તો સારું. તો અહીંથી જે દીકરીઓ પોતાને પણ આપે કે જેવું સુખ એમને મા બાપને આપ્યું હોય, એટલે બંને પરિવારોને તારનારી આ દીકરી કહેવાય. તો આ બધી દીકરીઓને જમાઈને એ સૌને મારી હૃદયની શુભકામના પાઠવું છું. અમારા સદભાવના પરિવાર વતી પણ શુભકામના પાઠવું છું. બાકી આમાં ખૂબ દાતાઓ અને ચિરાગભાઈએ બહુ યથાયોગ્ય રીતે બિરદાવ્યા છે. એ બિરદાવવાનું કામ એમને સારું ફાવે છે. ખરેખર એ અઘરું કામ છે. અમારે જે સમૂહ લગ્ન છે પણ હવે આ બધું એમને ફાવે નહીં, એટલે પત્રિકા બનાવી હતી, બધાને હાઇલાઇટ કર્યા છે, બહુ સારી રીતે હાઇલાઇટ કર્યા છે. એમનું પરિવાર તો છે જ અમે સમર્પિત, પણ બધા કરિયાવરના દાતાઓ એની પણ એક ફોટોગ્રાફ સાથે ખૂબ યાદી છે. કે હું જોતો હતો એટલે મને ગમતું હતું બહુ જ. મેં કીધું આને બહુ સરસ, આમાંથી ઘણો દાખલો લેવા જેવો છે પત્રિકા બનાવવા માટે. યાદ કર્યા એક ગામમાં તમારા પરિવારો છે. લોહાર જ્ઞાતિ સમાજ, એના પ્રમુખો ઉપપ્રમુખો, એ બધાને યાદ કરી અને આમાં એમને ખાસ ઉલ્લેખ કર્યો છે. એટલે એ કામ ખરેખર બિરદાવવા લાયક છે. મને ખૂબ આનંદ થયો. ફરીને કહીએ છીએ કે હવે આપણે બધા ભણવા ના જઈએ કે ને, અહીંયા તમે સાંભળીને અમારી વાત સાંભળો છો, પણ કંઈ હું લેક્ચર રાખ્યું તો તમે ના આવો, ડૉક્ટરો આવે પણ તમે જનરલ ના આવો. તો જનરલ વાત કરવાની હોય, સોશિયલ વાત કરવાની હોય તો સારી વાત કરવાનો એક મોકો મળે છે. એટલે મારે કહેવું જોઈએ કે અહીંયા સભામાં હાજરી ઓછી છે ચિરાગભાઈ. બીજી વાર તમે એવું કંઈક આયોજન પહેલેથી કરો કે ત્યાં મંડપમાં ખાલી ઊભા રહે, બધા અહીંયા આવી જાય, ત્યાં જરૂર ઉઠતા રહે. અમે અમારા સમૂહ લગ્નમાં એવું કર્યું છે. 24 તારીખે વાઘનગરમાં અમારે 27મો સમૂહ લગ્ન છે. વાઘનગર ગામમાં 27મો સમૂહ લગ્ન ઉત્સવ છે. એ જ્ઞાતિએ શરૂ કરેલો સમૂહ લગ્ન ઉત્સવ હતો, પણ ધીમે ધીમે સદભાવનાના મારા વિચારો એ ખૂબ મારું માન રાખતા હતા. એટલે હવે એ સર્વજ્ઞાતિમાં ફેરને એમને પણ આશીર્વાદ મળે અને સારી વાતો એની જિંદગીમાં કામ લાગે એવી સાંભળવા મળે. તો આમાંથી બધા જ ને અમારું નિમંત્રણ છે કે વાઘનગર એટલે મહુવાથી 5 કિલોમીટર છે, અમારા વડલીથી 3 કિલોમીટર અને ભાદરોડ ગામથી 2 કિલોમીટર છે. બધી બાજુથી આવી શકાય એવું છે. તો ખાસ એ દિવસે તમે સૌ આવજો. બસ મને ખૂબ આનંદ થયો. આ બધા આયોજકો
આની અંદરના બધા દાતાઓ, કરિયાવરના દાતાઓ અને જ્ઞાતિના આવા મોટા મોટા આગેવાનોએ જેણે યોગદાન આપ્યું છે એ બધાને મારી ખૂબ અભિનંદન છે. અને આવું યોગદાન આપતા જ રહે. આ એક ધર્મ કાર્ય છે. એ ધર્મ કાર્યની અંદર આપણે જેટલી આહુતિ આપીએ એટલું આ ધર્મ કાર્ય વધારે આગળ ચાલે. બસ આટલું કહી ફરીથી અભિનંદન આપી નવદંપતિની શુભકામના પાઠવી અને મારી વાતને વિરામ આપું છું. બધા જને જય વિશ્વકર્મા, જય શ્રી કૃષ્ણ, ભારત માતા કી જય. રાજુભાઈ તથા અશ્વિનભાઈ તારીથી પધાર્યા છે, તેઓ પણ સ્ટેજ પર પધારે. રાજુભાઈ તથા અશ્વિનભાઈ બે ભાઈઓ સ્ટેજ પર પધારે. ખૂબ સરસ. સાહેબે ખરેખર એમની વાણીમાં જે નમ્રતા છે, તેમના વ્યક્તિત્વનો પરિચય છે, એમના કાર્યો, તેમના વ્યક્તિત્વનો પરિચય છે, ત્યારે ખરેખર સાહેબે એમના શબ્દોથી આપણને સૌને સન્માનિત કર્યા. એકવાર જોરદાર તાળી સાહેબ માટે થઈ જાય, કારણ કે એમની દરેક શબ્દમાં સેવાની સુવાસ આપણે માણી રહ્યા હતા. અને એમનું સૂચન પણ ખૂબ જ આવકાર્ય છે, કારણ કે સભા મંડપમાં તો ખીચોખીચ હોવો જ જોઈએ, પણ સાહેબ જ્યારે આ કાર્યક્રમ 10 વાગે શરૂ થયો ત્યારે આખો સભા મંડપ ચિક્કાર હતો, પણ જેમ સમય કે પછી ખરતા ગયા અને આ પરિસ્થિતિ ત્યારે આવી ગઈ. પણ આવતા વર્ષે આપણે એવું કરીએ કે છેક સુધી સૌ બેઠા રહે અને પોતાનું સ્થાન જાળવી રાખે, એવું કંઈક કરીશું કે જેથી આપણો એ સમારોહ છે એ સફળતાને ભરે. પધારેલા એવા રસિકભાઈનું અભિવાદન કરીશું. આવો રસિકભાઈ. અને વિજયભાઈ પિત્રોડા, વિજય પરમાર આ આર્મી મેનનું સન્માન કરશે. અને આપણે શહીદોનું માટેની શ્રદ્ધાંજલિ પણ આપવાની છે, એમને પણ આપણે યાદ કરીશું જ. 2 મિનિટનું મૌન પાડીને પહેલાં આ થોડો કાર્યક્રમ આપણે બતાવી દઈશું. ત્યાર પછી આવતા સંલગ્ન માટે કરિયાવરમાં 5 સોનાની ચૂક સોનાના દાણ આપવાના છે તેવા કિશોરભાઈ કવાનું સન્માન કરીશું. આવો કિશોરભાઈ કવા, જેતપુર. હવે આપણી વચ્ચે એક અવાજ જે વિરોધ પક્ષના પ્રચંડ અને કદાવર નેતા તરીકેનું જેનું નામ છે એવા પરેશભાઈ ધાનાણી. આવા પરેશભાઈ ધાનાણીના બંધુ એવા શરદભાઈ ધામાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આવો ધાનાણી સાહેબ, આપ આવો અને આપના શબ્દોથી અમને વધાવો. એ પહેલા મારે આ જાહેરાત કરવાની જ હતી, પણ સરસ મારા હાથમાં આવી ગયું છે. એક સુંદર મજાના 2 પત્રિકાઓ અહીંથી ભેટ સ્વરૂપે આપવા જઈ રહ્યા છે. એક સુંદર મજાનું એક એવું આ કાર્ય છે. આ એક શબ્દો છે, એ શબ્દ બ્રહ્મ છે. આ દરેક શબ્દમાં મોટી વાત છુપાયેલી છે. એવા શબ્દનું નામ છે, ટાઇટલ છે ત્યારે ગંગાજળ મૂકીને શું કરશો. આ એક શબ્દમાં ખૂબ જ મોટી વાત છે. એવું આ શબ્દ છબી ગોલોકવાસી ડાયાભાઈ દેશુભાઈ પીઠવા, ગોલોકવાસી શાંતાબેન ડાયાભાઈ પીઠવા, ગોલોકવાસી ઈશ્વરલાલ ડાયાભાઈ પીઠવા, ગોલોકવાસી ભાનુબેન કાંતિલાલ રાઠોડના સ્મરણાર્થે પ્રસિદ્ધ કરનાર ત્રિભુવનભાઈ ડાયાભાઈ પીઠવા તથા કાંતિભાઈ ડાયાભાઈ પીઠવા તરફથી જ્ઞાતિ ભાઈઓને એટલે કે નવદંપતિને પીઠવા પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ સાથે ધુવા જામનગરથી જે પધાર્યા છે એવા કાંતિભાઈ ઉભા થઈશું. કાંતિભાઈ તમે બધા જોરદાર તાળીથી કાંતિભાઈને વધાવો કે ત્યારે ગંગાજળ મૂકીને શું કરશો એવી સુંદર મજાની કૃતિ આ નવદંપતિઓને ભેટ આપવાના છે. સાથે સાથે લોહ જ્ઞાતિ ભારતનો ઇતિહાસ જેણે મહેનત કરીને તૈયાર કર્યો છે એ આદ્યશક્તિ મહામાયા ભગવાન શિવ અને તેના ત્રણેય ગુણોના દેવ, ત્રણેય ગુણોતીત જે છે એવો આપણા લોહાર સમાજનો ભવ્ય ઇતિહાસ પણ એને તસવીર રૂપે તૈયાર કર્યો છે. આ બંને મનોહર તસવીરો દરેક નવદંપતિઓને કાંતિભાઈ પીઠવા આપવાના છે. એકવાર જોરદાર તાળી કાંતિભાઈ પીઠવા માટે થઈ જાય. ખૂબ ધન્યવાદ. સમાજ બગસરા દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત हमारा सम्मानीय આગેવાન માનનીય ડોક્ટર કલસરિયા સાહેબ સમસ્ત મજાનું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એવી બગસરા સમૂહ લગ્ન કમિટીના પ્રમુખ ચિરાગભાઈ પરમાર, ઉપપ્રમુખ વિજયભાઈ, મંત્રી કૌશિકભાઈ ડોડિયા,
કપિલભાઈ વાઘેલા અને સમસ્ત સમૂહ લગ્ન સમિતિના સભ્યો, મંચ ઉપર બિરાજમાન સમાજના શ્રેષ્ઠીઓ, આ સમૂહ નવ દંપતીઓ આજે પ્રભુતાના પગલા પાડી રહ્યા છે. આ નવ દંપતીને બિરદાવવા પધારેલા મંચસ્થ તમામ મહાનુભાવો, ગામે ગામથી પધારેલા વડીલો, માતાઓ, બહેનો, જાનૈયા અને માંડવિયા, સમૂહ લગ્ન સમાજને સાથે લઈ સમાજમાં ક્યાંક પાછળ રહી ગયેલા લોકોને મુખ્ય પ્રવાહમાં જોડી અને ધામધૂમથી નવી જિંદગીનું નવું પગલું પાડવાનો પ્રસંગ એટલે સમૂહ લગ્ન. આ સરસ મજાના સમૂહ લગ્નનું આયોજન કરવા બદલ ભાઈ શ્રી ચિરાગભાઈ અને સમસ્ત ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપે સમાજને સરસ મજાના સમૂહ લગ્ન થકી એક મેળાવડાનું આયોજન કર્યું, એકબીજાને મળવાનું આ સરસ મજાના પ્રસંગનું આયોજન કર્યું. સમગ્ર ટીમને બિરદાવું છું. 100 સુનાર કી और 1 લુહાર કી. હંમેશા કાંડાની તાકાતે બળ કરી અને પેટીયું ભરનારો આ સમાજ લુહાર સમાજમાં આજે આવ્યો છું એટલે મને શ્યામ પિત્રોડાજીને યાદ કરવા પડે. સાહેબને મળ્યો છું. આખા ભારત દેશને આ ક્રાંતિ આપના સમાજના એક મોભી છે. અને ઘણીવાર દિલ્હી જાઉં, મળવાનું થાય રાહુલજી સાથે કે જેણે આખા ભારત દેશને નવી રાહ ચીંધી. આજે આપણે દુનિયાને મુઠ્ઠીમાં કરી છે. આના પ્રણેતા આપના સમાજના એક મોભી છે, જેનું આખાય તમારા સમાજને નહીં પણ સમસ્ત ભારત દેશને ગર્વ છે એવા લોહાર સમાજના આગેવાન અને અમારા હંમેશા માર્ગદર્શક રહ્યા છે શ્યામ પિત્રોડા. આપ બધા બળથી સમાજનું સિંચન કરો છો. સમાજને ઘડવાનું કામ કરનારા આ તમામ આગેવાનોને બિરદાવું છું. આજે જે પ્રભુતાના પગલા 9 દંપતી પાડી રહ્યા છે આ સમૂહ લગ્નમાંથી શીખ લઈ અને સમાજને ફરીવાર એક કઈ નેક કરી સમાજને ક્યાંક એનું પણ આવી જ રીતે સેવાના કાર્યોમાં સાથ આપી અને સમાજને મજબૂત કરવાનું કામ કરે એવી આજે અપીલ કરું છું. આપ બધાની વચ્ચે પરેશભાઈને આવવાની ખૂબ લાગણી હતી, પણ વિધાનસભાનું ટૂંકું સત્ર 4 દિવસનું તાત્કાલિક આયોજન થયું. ચિરાગભાઈને બધા પણ આખી ટીમ આમંત્રણ આપવા આવી હતી. ત્યારે મેં કીધું હતું કે ભાઈ પરેશભાઈ નહીં આવે તો એના પ્રતિક રૂપે આપ બધાના દર્શન કરવા ચોક્કસ હું પધારીશ. આપ બધાને મળી, સમાજના શ્રેષ્ઠીઓને મળી ખૂબ જ આનંદ થયો. આવી જ રીતે સમાજને સંગઠિત કરી સમાજ સેવાના કામ ટીમ કરતી રહે એવી શુભકામનાઓ. ફરીવાર આપ બધાને જેણે વિશ્વનું નિર્માણ કર્યું છે વિશ્વકર્મા દેવ, આવા વિશ્વકર્મા દેવના પૂજારી સમસ્ત આ સમાજના આગેવાનોને વંદન કરી વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય વિશ્વકર્મા દેવ. મિત્રો, શરદભાઈ સુંદર વાત કરી. 100 સુનાર કી 1 લુહાર કી. ખરેખર લુહારનો ઘા પડે તો કઈ એમાં બાકી ન રહે. કહેવાય છે કે પાંદડું જોઈ પરખાય ઓલી ઝાડવા તણી જાત. પાંદડું જોઈ પરખાય ઓલી ઝાડવા તણી જાત. હાથ દેતા હાલે હજારો એ તો આપણી લુહાર કેરી નાત, એ તો આપણી લુહાર કેરી નાત. ત્યારે ખરેખર ખૂબ સુંદર માહોલ અહીં રચાયો છે. ત્યારે ફરીવાર આપણે આપણા મહેમાનોનું સન્માન માટે આપણે સૌ આગળ વધીએ. બગસરાના આંગણે અને વિશ્વકર્મા ધામે આજ આપણો સમસ્ત લુહાર સમાજ ઉપસ્થિત થયો હોય
ત્યારે ભાઈ શ્રી ચિરાગભાઈનું નામ બોલતા આપણા દિલમાં હજારો ને લાખો દીવડા પ્રજ્વલિત થઈ જાય એવો આ હિરલો અને બગસરાનો વીરલો. હું જ ના ભૂલતી હોય તો ઝવેરચંદ મેઘાણીની પણ આ ભૂમિ છે. એટલે એવા હિરલાઓ બગસરાની ભૂમિમાં પાક્યા છે. એટલે આજે આપણે આ સમૂહ લગ્નોત્સવ અને વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિ ઉજવી રહ્યા હોય ત્યારે હાલો, કોઈનો છોકરો મળ્યો છે અહીંયા, લાલ કલરનું ટી શર્ટ પહેર્યું છે, નાનો એવો છોકરો છે અને રેડ કલરના બૂટ પહેર્યા છે. કોઈનો બાબુ અહીંયા છે, ઝડપથી સ્ટેજ પાસે આવી જાય. રેડ કલરના બૂટ પહેર્યા છે, રેડ કલરનું ટી શર્ટ પહેર્યું છે, વાંકડિયા વાળ છે. ઝડપથી જેમનો બાબુ હોય તે અહીંયા આવીને સ્ટેજ પાસે આવીને લઈ જાય. મને લાગે છે ભાઈ કે મમ્મી પપ્પા ખોવાયા છે, છોકરો નહીં. ભાઈ મમ્મી પપ્પા ખોવાઈ ગયા છે છોકરાના. જ્યાં હોય ત્યાં મંચ પાસે આવે, લાલ કલરનું ટી શર્ટ પહેર્યું છે. જે નવ દંપતીઓ પોતાના નવ જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ કરિયાવરના દાતાઓનું અહીંયાથી અમે સન્માન કરીશું. જે દીકરીઓને દાન આપે છે, આવા જે લગ્ન દાંપત્ય જીવનની શરૂઆત કરે છે નવયુગલો એમને, ને જે દીકરીઓને દાન આપે છે એ દાતા આજે એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે. આ દીકરીઓને દાન આપશે એ દાતાઓ એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે. તો આપણા સમાજના કાર્યોમાં, આપણા સમાજના વિકાસમાં, આવા સમૂહ લગ્નમાં, આપણા સમાજના મેળાવની અંદર આપણા જ્ઞાતિજનોએ જરૂર જવું અને જો ઈશ્વરે આપ્યું હોય તો ફૂલ નહીં અને ફૂલની પાકડી મન વચન અને કર્મથી દાન આપવું આપણા લુહાર સમાજનો આ એક અધિકાર છે. જેમાં હું આ કરિયાવરના દાતાઓનું સન્માન કરવા જઈ રહ્યું છું. જે દાતાઓના નામ અહીંયાથી રજૂ કરું છું અને તેમને કરિયાવરમાં શું આપ્યું છે તેમની પણ વિગત અહીંયાથી હું રજૂ કરીશું. પહેલા જે દાતા છે, જે દીકરીઓનો પાનેતર, નવ એક દીકરીને એક પાનેતર, 9 દીકરીઓના 9 પાનેતર, એવા દાતાનું નામ છે શ્રી લવજીભાઈ પુનાભાઈ પરમાર ઉર્ફે હકાભાઈ, જે બગસરાથી પધારેલ હોય. સ્વર્ગીય પ્રભાબેન લવજીભાઈ પરમાર હસ્તે સંજયભાઈ, મુકેશભાઈ તથા પિન્ટુભાઈ પરમાર, જેમના તરફથી આ દીકરીઓને પાનેતર આપવામાં આવે છે. સન્માન કરનાર શ્રી કિશુભાઈ વજુભાઈ રાઠોડ પધારે. લવજીભાઈ પુનાભાઈ પરમારનું સ્વાગત કિશનભાઈ રાઠોડ કરશે. ત્યાર પછી અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ એવા શ્રી રાજેશભાઈ વલ્લભભાઈ ચુડાસમા, અમારા ચિરાગભાઈ પરમાર, સંજયભાઈ, મુકેશભાઈ તથા પિન્ટુભાઈ પરમારનું સ્વાગત કરશે અમારા ચિરાગભાઈ પરમાર. ત્યાર પછીના સન્માનિત દાતા છે શ્રી રાજેશભાઈ વલ્લભભાઈ ચુડાસમા તથા ગીતાબેન રાજેશભાઈ ચુડાસમા હસ્તે અશ્વિનભાઈ ચુડાસમા, ભગવતી સ્ટીલ ફર્નિચર ધારી, કેસરીવાળા હાલ ધારી, જેમના તરફથી કબાટ નંગ 2 મળેલ છે. જય ભગવતી. ત્યાર પછી સુરેશ્વર મેટલ કોમ્યુનેટ હસ્તે રાજેશભાઈ પ્રભુદાસભાઈ પિત્રોડા, જે ગોંડલથી પધારેલ છે. સુરેશ્વર મેટલ કોમ્યુનેટ, જેમના તરફથી કબાટ નંગ 2નું કરિયાવરમાં દાન મળેલ છે, જેમનું સ્વાગત વિજયભાઈ અમરસિંહભાઈ પિત્રોડા કરવા જઈ રહ્યા હોય. રાજેશભાઈ પ્રભુદાસભાઈ પિત્રોડા, જેમનું સ્વાગત વિજયભાઈ અમરસિંહભાઈ પિત્રોડા કરશે. વિજયભાઈ પરમાર, વિજયભાઈ પરમાર રાજેશભાઈ પિત્રોડાનું સ્વાગત કરશે. કોઈની છોકરી ખોવાણી છે, જય સુરેશ્વર. ઝડપથી સ્ટેજ પાસે આવે. ખુશી રૂપેશભાઈ કવા,
રેડ કલરનું ટી શર્ટ પહેર્યું છે અને રેડ કલરના બૂટ પહેર્યા છે. ત્યાર પછીના દાતા છે બાલુભાઈ દુર્લભજીભાઈ સિદ્ધપુરા તથા વિમળાબેન બાલુભાઈ સિદ્ધપુરા, જે ધારી ગામથી અને હાલ રાજકોટના રહેવાસી હોય, જેમના તરફથી કબાટ નંગ 2 નું અનુદાન મળેલ છે, જેમનું સ્વાગત અને અભિવાદન અમારા નિલેશભાઈ અરવિંદભાઈ મકવાણા કરશે. બાલુભાઈ દુર્લભજીભાઈ સિદ્ધપુરા પરિવાર ઉપસ્થિત હોય તો પ્લીઝ મંચ પર આવી જશો. ત્યાર પછીના દાતા કબાટ નંગ 2 મુંબઈવાળા વિઠ્ઠલભાઈ લક્ષ્મણભાઈ ડોડિયા તથા સરલાબેન વિઠ્ઠલભાઈ ડોડિયા, જો દાતા અહીંયા ઉપસ્થિત હોય તો પ્લીઝ મંચ પર આવી તેમનું સન્માન લઈ જશે. ત્યાર પછીના દાતા પ્રવીણભાઈ કાંતિભાઈ રાઠોડ વિસાવદરવાળા, જેમના તરફથી કબાટ નંગ 1 મળેલ હોય, જેમનું સ્વાગત કિશોરભાઈ પરમાર. પ્રવીણભાઈ કાંતિભાઈ રાઠોડ વિસાવદરવાળાનું સ્વાગત કિશોરભાઈ પરમાર કરશે. જો પ્રવીણભાઈ અમારો અવાજ સાંભળી શકતા હોય, અહીંયા ઉપસ્થિત હોય તો પ્લીઝ અહીંયા મંચ પર પધારી આપનું સ્વાગત લઈ જશો. જેમનું સ્વાગત અમારા ચિરાગભાઈ પરમાર કરશે. જય વિશ્વકર્મા. એક ગોલ્ડનું દ્વાન બ્લેક સ્મિથ પરિવાર કરવા જઈ રહ્યા છે, જેમાં સોનાના દાણા નંગ 9 નું દાન જેમના કાંતિભાઈ કાનજીભાઈ પરમાર તરફથી અને સ્વર્ગીય કમળાબેન કાંતિભાઈ પરમાર હસ્તે રાકેશભાઈ તથા કમલેશભાઈ બગસરાવાળા તરફથી સોનાના દાણા 9 નંગનું દાન મળેલ હોય, જે તેમનું સન્માન અહીંયા આવીથી જે સન્માન આપશે અમારા ચિરાગભાઈ પરમાર, કાંતિભાઈ કાનજીભાઈ પરમાર પરિવાર, જેમનું સ્વાગત અમારા રાજુભાઈ અને ચિરાગભાઈ પરમાર કરશે. ત્યાર પછીના દાતા જેતપુરથી પધારેલ હોય, જેમનું પણ ગોલ્ડનું દાન છે સોનાના દાણા નંગ 9, કિશોરભાઈ અમુભાઈ કવા તથા ભારતીબેન કિશોરભાઈ કવા, જેમના તરફથી સોનાના દાણા નંગ 9 નું દાન મળેલ હોય, જેમનું સ્વાગત સાગરભાઈ સિદ્ધપુરા કરશે. કિશોરભાઈ અમુભાઈ કવા પરિવાર અહીંયા ઉપસ્થિત હોય તો પ્લીઝ મંચ પર આવી જશો. ત્યાર પછી સાવરકુંડલાથી અમારા એવા જ મહાનુભાવો ઉપસ્થિત હોય, જે મનુભાઈ શિવરાજભાઈ રાઠોડ તથા કાંતાબેન મનુભાઈ રાઠોડ, જેમના તરફથી પણ સોનાના દાણા નંગ 9 મળેલ છે, જેમનું સ્વાગત રમેશભાઈ સિદ્ધપુરા કરશે. મનુભાઈ શિવરાજભાઈ રાઠોડ પરિવાર જો અહીંયા ઉપસ્થિત હોય તો સોનાના દાણા નંગ 9 નું જે દાન આપેલ છે તે તેમનો મોમેન્ટો અહીંયાથી આવી અને રમેશભાઈ સિદ્ધપુરાથી લઈ જશે. જય વિશ્વકર્મા. ત્યાર પછી જલાલાથી પધારેલ તે પણ મહાનુભાવ, તેમના પણ સોનાના દાણા એ પણ નંગ 9, શ્રીજી જ્વેલર્સ બિપિનભાઈ જગજીવનભાઈ મકવાણા, શ્રીજી જ્વેલર્સ વાળા બિપિનભાઈ અહીંયા ઉપસ્થિત હોય તો પ્લીઝ આવી જશો. સોનાના દાણા નંગ 9 નું દાન જેમનું સન્માન કરશે મિલનભાઈ વાળા, શ્રીજી જ્વેલર્સ વાળા. જો બિપિનભાઈ અહીંયા ઉપસ્થિત હોય તો પ્લીઝ, હા બિપિનભાઈ આપનું સન્માન સ્વીકારશો. ત્યાર પછી ટીપાઈ નંગ 5, જેમના દાતા મકવાણા પરિવાર બગસરાથી પધાર્યા હોય, તે દેવજીભાઈ ભુરાભાઈ મકવાણા તથા કિશોરભાઈ દેવજીભાઈ મકવાણા પરિવાર અહીંયા ઉપસ્થિત હોય તો તેમનું સન્માન અને મોમેન્ટો અહીંયા સ્ટેજ પર પધારી અને લઈ જશો. જેમનું સ્વાગત અમારે સંજયભાઈ ગવા કરશે. દેવજીભાઈ ભુરાભાઈ મકવાણા પરિવાર, જેમનું ટીપાઈ નંગ 5 નું દાન મળેલ હોય, દીકરીઓને કન્યાદાન રૂપી, જેમનું સ્વાગત અમારા રાકેશભાઈ પરમાર કરવા જઈ રહ્યા છે. ત્યાર પછીના બાબરાના દાતા અહીંયા ઉપસ્થિત હોય તો તુરંત ઉપસ્થિત થઈ જાય સ્ટેજ પર, જેમનું નામ છે બાબુભાઈ નારણભાઈ ડોડિયા તથા રમેશભાઈ બાબુભાઈ ડોડિયા પરિવાર,
બાબરાવાળા, જેમની પણ ટીપાઈ નંગ 4 અહીંયા દીકરીઓને કરિયાવરમાં ભેટ રૂપી મળેલ છે, જેમનું સ્વાગત ભાઈ. ત્યાર પછી આપણા સમાજનું ગૌરવ કે જેમાં ખરેખર વિશ્વકર્મા દાદા એના હૃદયસ્થમાં બિરાજમાન છે અને માં સરસ્વતી જેને વાચા આપે છે અને એવો જ દેવતણખી દાદો એને સહાય રૂપ છે એવા આપણા સમાજનું અને બહુવાનું ગૌરવ એવા પિયુષભાઈ લુહાર, જાણીતા અને માનીતા સૌના હૃદયસ્થ બિરાજમાન એવા અમારા પિયુષભાઈ લુહારનું સ્વાગત અમારા ભાઈ શ્રી ચિરાગભાઈ અને ભાઈ શ્રી કપિલભાઈ દ્વારા થઈ રહ્યું છે. એટલે એક તાળી થઈ જાય, કેમ કે સવારથી એને વાણીને વિરામ આપ્યા વગર આપણો પિયુષભાઈ આપણને આપણા સમાજને બિરદાવે છે, નવાજે છે. તો પિયુષભાઈની 2 તાળી તો થઈ જાય. પાપ નહીં લાગે પણ વિશ્વકર્મા દાદો સહાય જરૂર કરશે એટલી અમને ખાતરી છે. તો ઉભેલા બેઠેલા જે કોઈ મારો અવાજ સાંભળતા હોય એને પિયુષભાઈ વતી 1 તાળી પાડવાની ફરજ હું પાડું છું. મહાસતી લોયણની આર છે, અહીંયા જે નારી તત્વ ઉપસ્થિત છે એને મહાસતી લોયાના ખમીરની આણ છે. બેનો આજ એક નારી તત્વને પોકાર કરી રહી છે, ત્યારે બેનો 2 હાથ ઊંચા કરી આપણે પિયુષભાઈનું સન્માન કરવાનું છે. દરેક બહેનોએ ઊંચા હાથ કરી તાળી પાડી અને આપણા સમાજનું ગૌરવ એવા પિયુષભાઈને આપણે બિરદાવીશું. હજી એક વાર તાળી થઈ જાય. પાપ નહીં લાગે પણ યોગ થશે અને આપણે સ્વાસ્થ્ય માટે પણ સારું છે. ઊંચા હાથ કરી અને ભાઈઓ જ્યાં પણ ઊભા છે ને સાંભળે છે એ પણ આપણા લોહારના દીકરાનું સન્માન છે, આપણા જ્ઞાતિના દીકરાનું એનું સન્માન છે. એટલે 2 હાથ ઊંચા કરી અને આપણે પિયુષભાઈને સ્વાગત કરીશું. ત્યાર પછી અરે ભાઈ, હું તો નાનો માણસ છું, 2 સ્કૂલ ચલાવું છું, શિક્ષણ સાથે સંકળાયેલો છું, ત્યારે આટલું મને સન્માન આપ્યું એ માટે હું બગસરા લોહાર જ્ઞાતિના ચિરાગભાઈ તથા તેમની ટીમનો આભાર માનું છું. એકવાર એના માટે તાળી થઈ જાય. અને હર્ષાબેનનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે મને શબ્દોથી જડી દીધો, મઢી દીધો. એવા હર્ષાબેનનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. જય વિશ્વકર્મા. થેન્ક યુ ભાઈ. પહેરવાના મશીન હરેક આપણા જે કંઈ ધર્મ ક્ષેત્રો છે ત્યાં પોતે અર્પણ કરે છે એવા બિપિનભાઈનું સન્માન અહીંયાથી થઈ રહ્યું છે. ત્યાર પછી જે આપણે કન્યાને કરિયાવરમાં પ્રેશર કુકર 5 લીટર નંગ 9, 5 મિનિટમાં રસોઈ થઈ જાય. આ પ્રેશર કુકર 3 કે 4 સીટી તો વધીને 4 સીટી કરવી પડે. એટલે અત્યારે આપણે નારીઓના પણ હાથમાં આ યુગ આવી ગયો છે. એટલે પ્રેશર કુકર 5 લીટરનું 9 નંગ જે અરવિંદભાઈ લાલજીભાઈ મકવાણા તથા ગંગા સ્વરૂપ કમળાબેન અરવિંદભાઈ મકવાણા હસ્તે મેહુલભાઈ તથા નિલેશભાઈ મકવાણા પરિવાર અહીંયા ઉપસ્થિત હોય, જે બગસરાથી પધારેલ હોય, જે તેમનું સન્માન અહીંયાથી લઈ જાય. જેમનું સન્માન કરવા જઈ રહ્યા છે અમારે ભાઈ મિલનભાઈ વાળા. સ્વર્ગીય અરવિંદભાઈ લાલજીભાઈ મકવાણા પરિવાર ઉપસ્થિત હોય તો તેમનું સન્માન અહીંયાથી તુરંત લઈ જશો. જેમને 5 લીટરના 9 નંગ પ્રેશર કુકર આ દીકરીઓને કન્યાદાનમાં આપેલ છે. શાંતિભાઈ નાગેશ્વરભાઈ કવા, મીનાક્ષીબેન શાંતિભાઈ કવા જુનાગઢ, જેમના તરફથી ઢોકળિયું નંગ 9 જેમના સન્માન કરવા અમારા રમેશભાઈ કવા જઈ રહ્યા છે. શાંતિભાઈ નાગેશ્વરભાઈ કવા પરિવાર જુનાગઢથી ઉપસ્થિત હોય તો પ્લીઝ, આપણે અહીંયા થોડો સમયનો અભાવ હોય તો તુરંત અહીંયાથી હું જેના નામ અહીંયાથી બોલું તે દાતાઓ અહીંયા મંચ પર તુરંત ઉપસ્થિત થઈ જાય. ઢોકળિયાના દાતા છે જેમનું સન્માન કવા પરિવારનું સન્માન અમારા કપિલભાઈ વાળા કરી રહ્યા છે. ત્યાર પછી
સોરી કપિલભાઈ વાઘેલા, ગાંડુભાઈ બચ્ચુભાઈ વાઘેલા તથા શારદાબેન ગાંડુભાઈ વાઘેલા જે બગસરાથી પધાર્યા છે તેમના તરફથી બ્લેન્ડર 9 નંગનું અહીંયા કન્યાઓને કરિયાવરમાં ભેટ રૂપે મળે છે, જેમનું સ્વાગત અમારે ધીરુભાઈ ડોડિયા કરવા જઈ રહ્યા છે. ગાંડુભાઈ બચ્ચુભાઈ વાઘેલા પરિવાર બગસરાથી ઉપસ્થિત હોય તો તુરંત મંચ પર આવી પોતાનું સન્માન લઈ જશે. ત્યાર પછી સ્વર્ગીય ખોડીદાસભાઈ પરબતભાઈ ડોડિયા તથા જીરાભાઈ પરબતભાઈ ડોડિયા હસ્તે ચંદુભાઈ તથા ચંદ્રકાંતભાઈ ડોડિયા બગસરાથી જે મહેમાનો પધારેલ છે તેમના તરફથી સ્ટીલના ઘોડા નંગ 9 કન્યાઓને કરિયાવરમાં મળેલ છે, જેમનું સ્વાગત આપણે કપિલભાઈ વાઘેલા કરવા જઈ રહ્યા છે. ત્યાર પછીના દાદા બગસરાથી પધારેલ નાથાભાઈ કેશુભાઈ વાળા તથા બાલાભાઈ કેશુભાઈ વાળા સ્ટીલની પાણીની ટાંકી 9 નંગ તેમના તરફથી મળેલ છે. વાળા પરિવાર બગસરાથી ઉપસ્થિત અહીંયા હોય તો પોતાનું સન્માન લઈ જશે, જેમનું સ્વાગત કરશે અમારા ચિરાગભાઈ પરમાર. ત્યાર પછીના દાતા છે બગસરાથી પધારેલ છે તેમના તરફથી પણ સ્ટીલના બેડા 9 નંગ મળેલ છે. સ્વર્ગીય પોપટભાઈ નાનજીભાઈ ડોડિયા હસ્તે ભીખુભાઈ પોપટભાઈ ડોડિયા બગસરાથી પધારેલ હોય જે મહાનુભાવ અહીંયાથી પોતાનું સન્માન લઈ જશે, જેમનું સન્માન કરશે અમારે કપિલભાઈ વાઘેલા સોરી. કે ફક્ત 7 વર્ષના ટૂંકા ગાળાની અંદર ભવ્યાતીત ભવ્ય મંદિરનું આયોજન કર્યું છે, જેમાં અમારા 15 થી 16 ભાઈઓ યુવા કાર્યકર્તાઓ જે પોરબંદરથી પધાર્યા છે. ત્યાર પછી કન્યાના કરિયાવરના દાતા છે જે બગસરા નિવાસી હાલ મુંબઈ વાસ કરે છે, જેમના તરફથી કિચનવેર સ્ટીલનું કિચનવેર 9 નંગ સ્વર્ગીય ચંદુભાઈ પુનાભાઈ પરમાર તથા સ્વર્ગીય હંસાબેન ચંદુભાઈ પરમાર હસ્તે બકુલભાઈ તથા સંદીપભાઈ પરમાર, ગંગા સ્વરૂપ હંસાબેન ચંદુભાઈ પરમાર, સમસ્ત પરમાર પરિવાર ઉપસ્થિત હોય તો પ્લીઝ ઝડપથી મંચ પર આવી જાય, જેમનું સ્વાગત અહીંયાથી રહી છે. ત્યારે ફેનની જરૂર પડે છે એવા જ કન્યાના કરિયાવરના દાતા સીલિંગ ફેન અર્પણ કરે છે એવા રાજકોટથી પધારેલ રાધે કૃષ્ણ ડોડિયા પરિવાર ઉપસ્થિત હોય અને અમને જો સાંભળતા હોય તો પ્લીઝ તુરંત આવી જશો. કરવા જઈ રહ્યા છે જય વિશ્વકર્મા. ત્યાર પછીના અમરેલીના દાતા બ્લેન્કેટ 9 નંગ સ્વર્ગીય વનિતાબેન પરસોત્તમભાઈ હર્ષોરા તથા સ્વર્ગીય રશીલાબેન પરસોત્તમભાઈ હર્ષોરા જેમના તરફથી 9 નંગ બ્લેન્કેટ આ દીકરીઓને કરિયાવરમાં ભેટ રૂપી મળેલ છે, જે અમરેલીથી પધારેલ આ પરિવાર હોય જેમનું સ્વાગત અમારા શ્રી ચિરાગભાઈ પરમાર કરી રહ્યા છે. ત્યાર પછીના દાતા સિદ્ધપુરા પરિવાર બગસરાથી પધારેલ હોય સ્વર્ગીય બટુકભાઈ ભવાનભાઈ સિદ્ધપુરા હસ્તે રમેશભાઈ બટુકભાઈ સિદ્ધપુરા. જો આ સિદ્ધપુરા પરિવાર અહીંયાથી ઉપસ્થિત હોય તો પોતાનું સ્વાગત અને મોમેન્ટો લઈ જશો, જેમના તરફથી જ્વેલરી બોક્સ 9 નંગ આ દીકરીઓને કરિયાવરમાં ભેટ રૂપી મળેલ છે, જેમનું સ્વાગત અમારા ચિરાગભાઈ પરમાર કરશે. ત્યાર પછીના દાતા સ્વર્ગીય કાંતિભાઈ મોરારજીભાઈ ગોહેલ હસ્તે જીતેન્દ્રભાઈ કાંતિભાઈ ગોહેલ પરિવાર જેતપુરથી પધાર્યા હોય જેમના તરફથી એક પિત્તળની એન્ટિક મુખવાસદાની 9 નંગ જેમનું સ્વાગત અમારા ચિરાગભાઈ પરમાર કરવા જઈ રહ્યા છે. જેતપુરથી ઉપસ્થિત ગોહેલ પરિવાર જેમના તરફથી મુખવાસદાની મળે છે આ કન્યાઓને કરિયાવરમાં, જેમનું સ્વાગત અમારા ચિરાગભાઈ પરમાર કરવા જઈ રહ્યા છે. ત્યાર પછીના એવા જ એક દાતા જસદણથી પધારેલ ચંપકલાલ ચિમનલાલ સોલંકી જે મેવા બોક્સ ડ્રાય બોક્સ જેમનું સ્વાગત અમારા મિલનભાઈ વાઘેલા કરવા જઈ રહ્યા છે. મિલનભાઈ વાળા અને જેમના ચંપકલાલ
ચિમનલાલ સોલંકી, જેમનું સ્વાગત અમારા મિલનભાઈ વાળા કરશે, જેમના તરફથી મેવા બોક્સ 9 નંબર આપણે આ કન્યાઓને કરિયાવરમાં મળેલ છે. ત્યાર પછીના એવા જ એક દાતા જેમના તરફથી મિક્સચર 9 નંગની ભેટ મળેલ છે. 9 જોડી ખુરશી. જો અત્યારે સાંધાની બહુ તકલીફ થઈ જાય છે બધાને, નીચે બેસવું ન ફાવે, એટલે આ શ્રેષ્ઠ દાન ખુરશીનું દાન જે છે આ કન્યાઓને કરિયાવરમાં ભેટરૂપી મળેલ છે. એટલે સમઢિયાળાથી પધારેલ છે, જેનું સ્વાગત અહીંયાથી થઈ ચૂક્યું છે. ત્યાર પછી મામટના ગોળા 9 નંગ, જે આ ચંદુભાઈ ડોડિયા તરફથી દીકરીઓને ભેટરૂપી મળેલ છે. ચંદુભાઈનું સ્વાગત અમારા મિલનભાઈએ કર્યું. ત્યાર પછી સ્વાગત કરે છે આપણે મનીષાબેન પરમાર. હવે મામટના ગોળા 9 નંગ જેને કન્યાઓને કરિયાવર રૂપે આપેલ છે તેવા ફ્રોમ અરુણાબેન. ત્યાર પછી અમરેલીના જ એવા દાતા જેને દંડલોકની ગાદી નંગબેન, જે ચિમનભાઈ નાનજીભાઈ કવા તથા પુષ્પાબેન ચિમનભાઈ કવા તરફથી મળે અમરેલીથી પધારેલ પરિવાર, જે કવા પરિવાર શ્રી હીરાબેન મનસુખભાઈ કવા તથા મનસુખભાઈ નાનજીભાઈ કવા પરિવાર અમરેલીથી પધાર્યા હોય, જેમનું સ્વાગત અમારા ભાઈ શ્રી ચિરાગભાઈ પરમાર કરવા જઈ રહ્યા છે. ફાઈબરનો ડિનર સેટ કેશોદથી બગસરાથી પધારેલ જય સ્ટીલ એન્ડ ફેબ્રિકેશન બગસરાવાળા ફાઈબર ડિનર સેટ 9 નંગ, જેમનું સ્વાગત અમારે ચિરાગભાઈ કરશે. ત્યાર પછી મોણવે સ્ટીલના ટિફિન નંગ 9, ધીરુભાઈ મોહનભાઈ વાઘેલા હસ્તે કાળુભાઈ ધીરુભાઈ વાઘેલા પરિવાર અહીંયા ઉપસ્થિત કરેલ્યા. પ્લીઝ સાંભળતા હોય તો ભાઈ સ્ટેજ ઉપર આવી જાવ ને મારા ભાઈ. બહુ સરસ હોય ત્યારે ગોહેલ પરિવાર વતી ₹2151 પૂરા મળેલ છે, જેમનું અનુદાન સમસ્ત લુહાર જ્ઞાતિ સમાજ બગસરા સ્વીકારે છે. ત્યાર પછીના દાતા જુનાગઢથી અમારા બગસરા લુહાર સમાજ, તો હું વિનંતી કરું ચિરાગ પરમારને, તેઓનું સન્માન કરશે હિતેશભાઈ ચિત્રોડા. પુષ્પગુચ્છથી આ કાર્યક્રમને સન્માનિત કરવા જઈ રહ્યા છે બગસરા લુહાર સમાજ. હિતેશભાઈને હું વિનંતી કરું તેઓ ચિરાગ પરમારનું સ્વાગત કરે. એકવાર જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય કે આપણો चिराग दिल का जलाओ बहुत अंधेरा है. હજી તો આ બીજો સમૂહ લગ્ન આયોજન છે. સફળતાપૂર્વક આયોજન સંપન્ન થાય એવી વિશ્વકર્મા અહીંયા બિરાજમાન અમને ઉપસ્થિત છે, એટલે આ કાર્યક્રમ આટલો સફળ બન્યો છે. અને આ સમસ્ત ચિરાગભાઈની ટીમ, સમગ્ર બગસરા અને યુવા કાર્યકરો, આપણો સમસ્ત બગસરા યુવા પરિવાર અહીંયા ઉપસ્થિત છે, એટલે એનું જોરદાર તાળીઓના આપણે ગડગડાટથી સ્વાગત કરીશું. કેમ કે આવો ને આવો પ્રસંગ, અતિ ભવ્ય અત્યંત ભવ્ય પ્રસંગ હજી પણ 151 સમૂહ લગ્નનું અહીંયાથી આપણે ગાંઠ વાળી છે. એનું આયોજન આવતા વર્ષે જ સફળ થાય એવી વિરાટ વિશ્વકર્મા દાદાને તન મન અને ધનથી હું મારા શબ્દોના સુમન અને આપણા બધાની હૃદયની લાગણી પૂર્વક હું વિશ્વકર્મા દાદાને આપણે વચનબદ્ધ થઈએ કે હે દાદા, હે દેવતણખી દાદા, અહીંયા અમારું આજે આ કાર્ય સંપન્ન કર્યું તે તમારા આશીર્વાદથી, ફક્ત તમારા અને તમારા આશીર્વાદની નિશ્રાથી અમે આ કાર્ય પૂર્ણ થવાના આરે જઈ રહ્યા છીએ. ત્યારે આવતા વર્ષમાં આ સુમંગલ અવસર અમારા ચિરાગભાઈ અને સમસ્ત બગસરા ટીમને આ યાદગાર ભવ્ય અતિત ભવ્ય સમૂહ લગ્ન 2 દિવસ પહેલા હું 17/2 ના રોજ રાજકોટ સમૂહ લગ્નમાં હતી, પણ આ સમૂહ લગ્ન આખા વર્ષમાં એક યાદગાર એવી રહેશે કે એક હૃદયના ખૂણે નહીં પણ હૃદયના મોખરે રાખવી પડશે. કેમ કે આ બગસરા, આ ચિરાગભાઈ અને તેમના સમસ્ત કાર્યકરો, પ્રમુખો અને યુવા કાર્યકરો
મહિલા કાર્યકરો બધાને મારા સેલ્યુટ છે. અમારું સમસ્ત દેવતણકી ધામ બોખીરા તરફથી પણ મારા દાદાના ચરણોમાં અમારી એવી ભાવના કરીએ કે ચિરાગભાઈ આપને પણ આપણી ટીમને દાદો હંમેશા સફળતાના શિખરે બેસાડે. ચિરાગભાઈના બહુ વખાણ થઈ ગયા, પણ ખરેખર ચિરાગભાઈ કઈ કામ જ નથી કર્યું જીંદા સિવાય. ખરેખર શ્રેય તો મારી કમિટીને જાય. ત્યારબાદ હું વિનંતી કરું વિજયભાઈ પરમાર, તેમનું સન્માન કરશે કિશોરભાઈ પરમાર. બગસરા લોહાર સમાજ તરફથી સમાજનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ કૌશિક ડોડિયાનું સન્માન કરશે મનોજભાઈ કવા. આ સન્માનથી અમારું દિલ નહીં, હૃદય નહીં, પણ અમને એમ થાય છે કે સાક્ષાત વિશ્વકર્મા દાદા અને મૂળદાસ બાપા અમારું સન્માન કરી રહ્યા છે. કારણ કે બગસરાનો સમાજ છે ને, સમાજ એક અરીસો છે બાપ. કપિલભાઈ વાઘેલાનું સન્માન કરશે સંજયભાઈ વાળા. હરેક સમાજ સન્માન કરતો હોય, પણ ગામનો સમાજ જો સન્માન ન કરે તો અમને બહુ દુઃખ લાગે. પણ આજે અમને એમ થઈ ગયું કે ખરેખર અમારો મૂળદાસ બાપો અમરેલીથી અહીંયા બગસરા આવી ગયો છે મારા બાપ. વિજયભાઈ પિત્રોનું સન્માન કરશે મહેશભાઈ વાળા. મહેન્દ્રભાઈ કવાનું સન્માન કરશે મેહુલભાઈ વાળા. મેહુલભાઈ મકવાણાનું સન્માન કરશે કિરીટભાઈ ડોડિયા. મેહુલભાઈ અરવિંદભાઈ. મિલનભાઈ વાળાનું સન્માન કરશે વિપિનભાઈ સિદ્ધપુરા. મેહુલભાઈ હર્ષુભાઈ મકવાણાનું સન્માન કરશે મહેશભાઈ ચિત્રોડા. કિશોરભાઈ ડોડિયાનું સન્માન કરશે કિશોરભાઈ મુકેશભાઈ ચિત્રોડા. તેનો હોય તો વાલાભાઈને વિનંતી કરું તેનું સન્માન કરે કિશોરભાઈ ડોડિયાનું. ત્યારબાદ પરેશભાઈ કારેલાનું સન્માન કરશે રમેશભાઈ સિદ્ધપુરા. હરેશભાઈ ચિત્રોડાનું સન્માન કરશે પિન્ટુભાઈ પરમાર. તથા સ્વયંસેવક બહેનો જેઓએ તન મન ધનથી દિને રાત જોયા વિના અમારી સાથે કંધો મિલાવીને જે સન્માનને જે પાત્ર છે અમારી સાથે સતત કામગીરી કરી છે એવા મુકેશભાઈ રતિભાઈ કવાનું સન્માન કરશે. મુકેશભાઈને વિનંતી કરું તેઓ સ્ટેજ પર પધારે. તેમનું સન્માન કરશે કિશોરભાઈ પરમાર. મુકેશભાઈ એક મિનિટ ભાઈ. ત્યારબાદ પિયુષ કે ડોડિયા, સ્વયંસેવક પિયુષ કે ડોડિયા ઝડપથી સ્ટેજ પર પધારે. તેમનું સન્માન કરશે હિતેશભાઈ કારેલિયા. ત્યારબાદ ભાવિક કે ડોડિયા, ભાવિકભાઈ કિશોરભાઈ ડોડિયા, તેમનું સન્માન કરશે હિતેશભાઈ ચિત્રોડા. ભાવિકભાઈ ઝડપથી બધાને, ભાવિકભાઈ ને તો પિયુષભાઈ તેમનું સન્માન લેશે.
પિયુષભાઈ, સતીશભાઈ ગોરધનભાઈ કારેલિયા, ચામુંડા ફર્નિચર તેમનું સન્માન કરશે મિલનભાઈ વાળા, જય વિજય ભાઈ પરમાર, જય વિજયભાઈ પરમાર, કમલેશભાઈ કાંતિભાઈ પરમાર ભાઈનું સન્માન કરશે હિતેશભાઈ. હિતેશભાઈને વિનંતી કરું સ્ટેજ પર પધારે. હિતેશભાઈ કારેલિયા અહીંયા રહ્યું બધું અહીંયા જ છે, અહીંયા છે. ત્યારબાદ નાનો એવો ભૂલકો રાત્રે 2-3 વાગ્યા સુધી અમારી સાથે કંધો મિલાવીને જે અમને સેવા આપી રહ્યો છે એવા અમારો લોકલાડીલો મંથનભાઈ બકુલભાઈ કવા, તેમનું સન્માન કરશે આર્યનભાઈ. આર્યનભાઈ સ્ટેજ પર પધારો. આર્યનભાઈ, મંથનભાઈનું સન્માન કરશે આર્યનભાઈ. છોકરો તો કામ કરે પણ સાથે સાથે 2-3 વાગ્યા લગી તેમના પિતા પણ અમારી સાથે કંધો મિલાવીને જે કામ કરતા હતા એવા બકુલભાઈને વિનંતી કરું તો સ્ટેજ પર વધારે તેમનું સન્માન કરશે વિજયભાઈ પરમાર તથા પરેશભાઈ કારેલિયા. ત્યારબાદ કિશનભાઈ વજુભાઈ રાઠોડ, કિશન વજુભાઈ રાઠોડ, તેમનું સન્માન કરશે કમલેશભાઈ તથા પરેશભાઈ. જય સ્ટીલ, તેમનું સન્માન કરશે જયભાઈનું વિજયભાઈ પરમાર. સંજયભાઈ અશોકભાઈ કવા, તેમનું સન્માન કરશે કમલેશભાઈ. સંજયભાઈનું સન્માન કરશે કમલેશભાઈ. ઝડપથી રમેશભાઈ બાબુભાઈ ડોડિયા કંકાવટી હાલ રાજકોટ બગસરાવાળા, તેમનું સન્માન કરશે કપિલભાઈ વાઘેલા. રમેશભાઈ બાબુભાઈ ડોડિયા કંકાવટી રાજકોટ બગસરાવાળા. મેહુલભાઈ અરવિંદભાઈ મકવાણા, મેહુલભાઈ અરવિંદભાઈ મકવાણા. તથા જય પરમારનું સન્માન કરશે મિલનવાળા. સાગરભાઈ સિદ્ધપુરાનું સન્માન કરશે ભાગેશભાઈ પરમાર. રાજુભાઈ કારેલિયાનું સન્માન કરશે વિજયભાઈ પરમાર. રાજુભાઈ શાંતિભાઈ કારેલિયા. નિલેશભાઈ બકવાણા, તેમનું સન્માન કરશે વિજયભાઈ પરમાર તથા મિલનભાઈ. રાકેશ પરમાર,
હીરાભાઈ સિદ્ધપુરા, હીરાભાઈ કાર્યક્રમ આપણે પૂર્ણ વિરામ કરી તે પેલા અંશુયા દિલીપભાઈ સિદ્ધપુરાનું સન્માન કરશે. જયંતિભાઈ કાર્યાલયને પણ વિનંતી કરું તેઓ સ્ટેજ પર પધારે. તેમનું સન્માન કરશે કપિલભાઈ વાઘેલા. દિલીપભાઈ ભીખાભાઈ હડિયાત, દિલીપભાઈ બિપિનભાઈ સિદ્ધપુરા સ્ટેજ પર. જયંતિભાઈ કાર્યાલયને વિનંતી કરું સ્ટેજ પર પધારે. તેમનું સન્માન કરશે પરેશભાઈ કાર્યાલય. પૂજાની થાળી 9 ત્યારબાદ અમારી દીકરી અને અમારી બેન આજ લગ્ન મંડપમાં તેમની બે દીકરી પરણી રહી છે અને તેમના તરફથી 11,100 દાવડા લાખા પદર 7500 રૂપિયા. ગાંધીનગર છે ત્યાંના રહેવાસી આપણા ભાઈ, આપણા સમાજનું ગૌરવ અને આપણા સમાજનું હીર એવા ભાઈ શ્રી ચિરાગભાઈ પંચાલ ગાંધીનગરથી અહીંયા ઉપસ્થિત હોય, જે હમણાં જ અખિલ ભારતીય વિશ્વકર્મા પંચાલ યુવા સંઘ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે એને બિરુદ મળ્યું. તાળીઓથી વધાવીશું. અને આ ચિરાગભાઈ પંચાલ જે હાલ ડિજિટલ નેટવર્કિંગ એન્ડ માર્કેટિંગ, ત્યાર પછી તમામ સરકારી યોજનાઓ, કુટીર ઉદ્યોગ, મહિલા મોરચા ક્ષેત્રે અને પોતે સંજય લીલા ભણસાલી જોડે પણ તે ભાઈ અમારો ચિરાગભાઈ પંચાલ ગાંધીનગરથી પધાર્યા હોય, જેમનું સ્વાગત અમારા ચિરાગભાઈ પરમાર કરી રહ્યા છે. જે આપણે ચિરાગભાઈ પરમાર ચિરાગભાઈ પંચાલનું સ્વાગત કરે છે. અંકિતભાઈ પરમાર અંકિતભાઈ પરમાર, જેમનું સ્વાગત અમારા ચિરાગભાઈ પરમાર કરવા જઈ રહ્યા છે. અખિલ ભારતીય વિશ્વકર્મા પંચાલ યુવા સંઘ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ એવા શ્રી અંकितभाई परमार, जे डिजिटल नेटवर्किंग मार्केटिंग धरासन में आपको प्रदेश उपाध्यक्ष के पद पर नियुक्त किया गया है. तालियों के साथ बिरदाइए आपके समाज के हित को. आपकी यह नियुक्ति इस आशा और उम्मीद के साथ ही की गई है कि आप पूर्ण लग्न एवं निष्ठा से संगठन के संविधान के अनुसार एवं समाज तथा संगठन के हित में कार्य करेंगे. विकास पंचाल राष्ट्रीय अध्यक्ष अखिल भारतीय विश्वकर्मा पंचाल युवा संगठन. छोटा सा मन है, छोटी सी आशा, मस्ती भरे मन की मोटी सी आशा, चांद तारों को छूने की आशा, बड़े बड़े अरमान के साथ यहाँ झुकने की आशा. પહેલા તો કાર્યક્ષેત્ર સમસ્ત ભારત અખિલ ભારતીય વિશ્વકર્મા પંચાલ યુવા સંગઠન દિલ્હી, જેમને આજે મને મોટી જવાબદારી ગુજરાત માટે સોંપી છે. યુવા સંગઠન પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે તો હું નિષ્ઠાથી કામ કરીશ અને સમગ્ર ગુજરાતની અંદર પંચાલ સમાજ એટલે કે આપણા લોહાર સમાજની અંદર હું ધર્મ અને નિષ્ઠાથી કામ કરીશ. ધન્યવાદ. ત્યારબાદ હું વિનંતી કરું સ્વ બંસીબેન પ્રફુલભાઈ અમરસિંહભાઈ ગોહેલ, હસ્તે પ્રફુલભાઈ અમરસિંહભાઈ ગોહેલ ગોંડલ, તેમનું સન્માન કરશે કપિલભાઈ વાઘેલા. સ્વ બંસીબેન પ્રફુલભાઈ ગોહેલ, હસ્તક પ્રફુલભાઈ ભણવું કરવા જરૂરી છે. ત્યારબાદ મીડિયાના કર્મી તેમનું પણ ન હોય તો ભીખુભાઈ દાદાભાઈ પરમાર તથા શારદાબેન ભીખુભાઈ પરમાર ડેરી પીપળિયા હાલ અમદાવાદ.
હસ્તે પ્રકાશભાઈ તથા પરેશભાઈ સાપર 5100 રૂપિયા તેમનું સન્માન. બ્લેક સ્મિથ યુવા ગ્રુપ રાજકોટ 5100 રૂપિયા. 5000 રૂપિયા. ઝડપથી સ્ટેજ પર પધારો. વનમાળીભાઈ ગોરધનભાઈ ડોડિયા, શો લલિતાબેન વનમાળીભાઈ ડોડિયા જાડિયા, ઝડપથી ડોડિયા. કિશોરભાઈ બાબુભાઈ વાઘેલા તથા ગીતાબેન કિશોરભાઈ વાઘેલા મેંદરડા. શ્રીજી એન્જિનિયરિંગ કાંતિભાઈ ઉમરાડિયા ગોંડલ. હાલો. શો ગિરધરભાઈ કાંજીભાઈ પરમાર તથા હસ્તે ચંદુભાઈ ભીખાભાઈ સિદ્ધપુરા તેમનું તથા ધીરુભાઈ નાનજીભાઈ ચિત્રોડા ધારી. સો ગોવિંદભાઈ પ્રેમજીભાઈ તથા વિજયભાઈ પિત્રોડા. સો જયદીપભાઈ મકવાડા હસ્તે જયંતિભાઈ જીવરાજભાઈ મકવાડા સાણત્રી. સો વેલજીભાઈ પિતાંબરભાઈ ચિત્રોડા હસ્તે રમેશભાઈ સુધીરભાઈ તથા અતુલભાઈ તથા અનિલભાઈ મણાર. ઝડપથી સ્ટેજ પર પધારે બટુકભાઈ ભુરાભાઈ ગવા તથા જતીનભાઈ તથા ભાવિનભાઈ. કૌશિકભાઈ અને મહેન્દ્રભાઈ ત્યાં પધારે. મહેન્દ્રભાઈ સન્માન કરશે કૌશિકભાઈ તથા મહેન્દ્રભાઈ. સો કંચનબેન મગનભાઈ વાળા. સો લાલજીભાઈ ઓતુજીભાઈ ટોડિયા. સો ગોરધનભાઈ વિરજીભાઈ પરમાર હસ્તે રાજુભાઈ ગોરધનભાઈ પરમાર જેતપુર. હાલો. અને કોનાનો હાર કે જમવાનો છે. હવે હું વિનંતી કરું તમામ કમિટી મેમ્બર. હા લંગાઈ ગયા સૌ બાપલિયા 3 મહિના. સુરેશ્વર વાળા રાજુભાઈ પ્રસાદી લીધી ને. અને દીકરી વરપક્ષ તથા દીકરી પક્ષ તમામ પક્ષ અહીંયા પધારે જેથી આજનો કાર્યક્રમ